નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દ્રાવણો. દ્રાવણોની વાત કરીએ તો સૌથી પહેલાં વ્યાખ્યા. દ્રાવણ કોને કહેવામાં આવે? તો કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા મળીને દ્રાવણની રચના કરે છે. તો દ્રાવ્ય કોને કહેવાય અને દ્રાવક કોને કહેવાય? તો દ્રાવ્ય કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવામાં આવે છે, અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ખાંડ અથવા તો મીઠાનું જલીય દ્રાવણ લઈએ તો ખાંડનું પ્રમાણ ઓછું હોય તો ખાંડનું પ્રમાણ ઓછું હોય તો ખાંડ એ દ્રાવ્ય તરીકે વર્તે, અને પાણીનું પ્રમાણ વધારે હોય તો એ દ્રાવક તરીકે વર્તે. એ જ પ્રમાણે આપણે મીઠાનું જલીય દ્રાવણ લઈએ તો મીઠું એ દ્રાવ્ય તરીકે વર્તે અને પાણી એ દ્રાવક તરીકે વર્તે. તો આમ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણની રચના કરે છે. હવે જરૂરી નથી કે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય તો દ્રાવણ જ બને. ઉદાહરણ તરીકે પાણી અને તેલ. તો પાણી અને તેલને ભેગા કરીએ તો તેનું તેલનું જલીય દ્રાવણ બને એ જરૂરી નથી. તો કોઈપણ દ્રાવણ બનવા માટે જરૂરી વસ્તુ શું છે? તો એ છે દ્રાવણની એક લાક્ષણિકતા છે કે જે પણ દ્રાવણ હોય એ હંમેશા કેવું હોવું જોઈએ? સમાંગ મિશ્રણ હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ભણી ગયા મિશ્રણ અને તેના પ્રકાર, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો સમાંગનો અર્થ થાય કે મિશ્રણમાં જે પણ ભાગ લેતા ઘટકો છે એ ઘટકોનું સંગુણ અને ગુણધર્મ દ્રાવણમાં બધે કેવું હોવું જોઈએ? એક સરખું. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થઈને સમાંગ મિશ્રણ બનાવે તો જ એને દ્રાવણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મીઠું અને પાણી. તો મીઠું ઘન પદાર્થ છે અને પાણી એ પ્રવાહી પદાર્થ છે, પરંતુ જ્યારે પણ મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે તો આપણને મીઠાનું જલીય દ્રાવણ મળે તો એ હંમેશા કેવું હોય છે? પ્રવાહી. એટલે દરેક જગ્યાએ એક સરખું હોય છે. કોઈપણ જગ્યાએ મીઠાના ઘન કણો આપણને જોવા મળતા નથી. એટલે કે દ્રાવણ હંમેશા કેવું હોવું જોઈએ? સમાંગ હોવું જોઈએ. સમાંગ હોય તો જ એને દ્રાવણ કહેવામાં આવે છે. હવે એક વ્યાખ્યા છે, દ્વિઅંગી દ્રાવણ કોને કહેવામાં આવે? તો દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ તો દ્વિઅંગી દ્રાવણને અંગ્રેજીમાં બાઇનરી સોલ્યુશન પણ કહેવામાં આવે છે. તો દ્વિઅંગી એટલે શબ્દો ઉપર ધ્યાન આપીએ. દ્વિઅંગ જેના બે અંગ હોય. બે અંગ એટલે આગળ આપણે ભણી ગયા તેમ દ્રાવ્ય અને દ્રાવક. તો જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય, જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય, તો આ પ્રકારના દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. આ ચેપ્ટર પૂરતું આપણે જે પણ અભ્યાસ કરીશું એ માત્ર દ્વિઅંગી દ્રાવણોનો જ અભ્યાસ કરીશું. ત્યારબાદ છે નવો પ્રશ્ન છે, દ્રાવણનું વર્ગીકરણ અથવા તો દ્રાવણના પ્રકારો સમજાવો. તો જે પણ દ્રાવણો છે એ દ્રાવણો 3 પ્રકારના હોય છે. એક ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. તો જે પણ પ્રકાર છે એ પ્રકાર શેના આધારે પાળવામાં આવે છે? તો અગત્યનો એક MCQ છે કે દ્રાવણનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો આપણે વાત કરી કે જે પણ દ્રાવણ છે એમાં 2 વસ્તુ હોય, એક દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો દ્રાવણનું વર્ગીકરણ એ તેમાં રહેલા દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે કરવામાં આવે છે. દ્રાવકની ભૌતિક સ્થિતિ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ઉપર ધ્યાન આપજો. જો દ્રાવક તરીકે ઘન પદાર્થ હોય તો બનતા દ્રાવણને ઘન દ્રાવણ કહેવાય. જો દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય તો બનતા દ્રાવણને પ્રવાહી દ્રાવણ કહેવામાં આવે. અને જો દ્રાવક તરીકે વાયુ પદાર્થ હોય તો બનતા દ્રાવણને વાયુ દ્રાવણ કહેવામાં આવે છે. તેના આધારે આપણને ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપેલું છે કે દ્રાવણના પ્રકારનું. હવે આ ટેબલની અંદરથી આપણને MCQ પૂછાય છે અને મોટાભાગે અગત્યના MCQ હોય છે. તો સૌથી પહેલાં છે વાયુ દ્રાવણ. તો વાયુ દ્રાવણ, તો હમણાં આપણે વાત કરી તેમ કે દ્રાવણનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે? દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે. એનો અર્થ શું થયો? તો કે અહીંયા દ્રાવ્ય છે અને દ્રાવક છે. તો જો દ્રાવક તરીકે વાયુ પદાર્થ હોય તો આપેલા દ્રાવણને વાયુ દ્રાવણ કહેવામાં આવે. સૌથી પહેલાં તો આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ. ફરીથી, વાયુ દ્રાવણ કોને કહેવાય? તો કે જે દ્રાવણની અંદર દ્રાવક તરીકે વાયુ પદાર્થ આવેલો હોય તો આ પ્રકારના દ્રાવણને વાયુ દ્રાવણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે શરૂઆત કરીએ. પહેલું તો વાયુ દ્રાવણમાં અહીંયા આપેલું છે કે દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે શું છે? એ પણ વાયુ છે. તો દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુ હોય તો એના આપણે ઉદાહરણ જોઈએ. તો એનું એક સામાન્ય ઉદાહરણ છે વાતાવરણમાં હવાનું મિશ્રણ. તો આપણને ખબર છે કે જે પણ વાતાવરણમાં હવા છે એ હવાની અંદર 78% નાઇટ્રોજન છે અને 21% શું છે? ઓક્સિજન. તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે એટલે નાઇટ્રોજન એ દ્રાવક તરીકે વર્તે છે.
અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એટલે એ દ્રાવ્ય તરીકે વર્તે છે. આમ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બનાવે છે. ચલો એ જ પ્રમાણે વાયુ દ્રાવણનું બીજું ઉદાહરણ જોઈએ. હવે એવું ઉદાહરણ કે જેની અંદર દ્રાવક તરીકે વાયુ જ હોય પરંતુ દ્રાવ્ય તરીકે શું હોય? પ્રવાહી હોય. તો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવેલો ક્લોરોફોર્મ. હવે ક્લોરોફોર્મની વાત કરીએ તો જે પણ ક્લોરોફોર્મ છે એ પ્રવાહી છે, તો દ્રાવ્ય તરીકે પ્રવાહી છે, અને વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ એ દ્રાવક તરીકે વર્તે છે. તો જે પણ ક્લોરોફોર્મ છે એ ઓછો બાષ્પશીલ છે, વધુ બાષ્પશીલ છે, અને વધુ બાષ્પશીલ હોવાનું કારણે એનું તરત જ શું થાય છે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. એટલે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય અને ક્લોરોફોર્મનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો અહીંયા ક્લોરોફોર્મ એ દ્રાવ્ય તરીકે વર્તશે અને નાઇટ્રોજન એ દ્રાવક તરીકે વર્તશે. એટલે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ એ વાયુ દ્રાવણનું ઉદાહરણ છે. ત્રીજું છે વાયુમય દ્રાવણો. પરંતુ એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે શું હોય? વાયુ હોય. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે નાઇટ્રોજન વાયુમાં કપૂર. તો આપણને ખબર છે કે કપૂર એ ઉદ્ધવપાતન પામે છે. તો ઉદ્ધવપાતન પામે એટલે તો કપૂર ઘન પદાર્થ છે અને સીધું તેને ગરમ કરીએ અથવા તો વાતાવરણના તાપમાને ઘનમાંથી સીધું શું થાય છે? વાયુમાં રૂપાંતર થાય છે. તો અહીંયા પણ વાયુનું પ્રમાણ વધારે છે અને કપૂર ઘન પદાર્થનું પ્રમાણ કેવું છે? ઓછું. તો જેનું પ્રમાણ ઓછું છે ઘન પદાર્થ એ દ્રાવ્ય તરીકે વર્તે છે, અને જેનું પ્રમાણ વધુ છે નાઇટ્રોજન વાયુ હવા એ દ્રાવક તરીકે વર્તે છે. એટલે નાઇટ્રોજનનું વાયુમાં કપૂરનું મિશ્રણ એ વાયુ દ્રાવણનું ઉદાહરણ છે. હવે આ પૂરું થયું વાયુ દ્રાવણ. હવે એક વસ્તુ જોઈ લઈએ કે પરીક્ષામાં આની અંદરથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય, પછી એ MCQ હોય કે 1 માર્ક્સનો પ્રશ્ન હોય, તો પ્રશ્ન કેવી રીતે બનાવવામાં આવે? તો તમને એવું પૂછવામાં આવે કે વાતાવરણમાંના હવાઓનું મિશ્રણ એ ખાલી જગ્યા દ્રાવણનું ઉદાહરણ છે. તેનો જવાબ આવશે એ વાયુ દ્રાવણનું ઉદાહરણ છે. આ જ પ્રશ્નને બીજી રીતે પૂછવો હોય કે વાતાવરણમાં જે પણ હવાનું મિશ્રણ છે એમાં દ્રાવ્ય તરીકે શું હોય અને દ્રાવક તરીકે શું હોય? તો દ્રાવ્ય તરીકે ઓક્સિજન વાયુ હોય અને દ્રાવક તરીકે નાઇટ્રોજન વાયુ હોય. અથવા આ જ સવાલને ઊંધી રીતે પૂછવામાં આવે કે એવું મિશ્રણ કે જેની અંદર દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે પણ વાયુ હોય, તો એ ખાલી જગ્યા દ્રાવણનું ઉદાહરણ હોઈ શકે. તો એનો જવાબ આવશે એ વાયુ દ્રાવણનું. આ પ્રમાણે મિત્રો ગમે તે રીતે ક્રોસ ક્વેશ્ચનિંગ કરીને પ્રશ્ન બનાવી શકાય. યાદ રાખો, ફરીથી કહું છું, એ MCQ પણ હોઈ શકે અને હવે કદાચ જો પેટર્ન ચેન્જ થાય તો 1 માર્ક્સનો પ્રશ્ન પણ હોઈ શકે. એટલે આ કોષ્ટક અગત્યનું છે અને એમાં દરેક વસ્તુ તમને આવડવી જોઈએ. ચલો એ જ પ્રમાણે આપણે બીજી વાત કરીએ પ્રવાહી દ્રાવણની. ચલો પ્રવાહી દ્રાવણની વાત કરીએ તો પ્રવાહી દ્રાવણમાં આપણે જોઈએ તો દ્રાવ્ય તરીકે વાયુ પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે. પરંતુ આપણે કીધું કે પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી દ્રાવણ કોને કહેવાય? તો કે જેમાં દ્રાવક તરીકે પ્રવાહી હોય. તો શરૂઆત કરીએ પહેલું કે એવું પ્રવાહી દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે શું હોય? પ્રવાહી હોય. તો એનું ઉદાહરણ આપેલું છે કે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ. તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ, તો અહીંયા પાણીનું પ્રમાણ વધારે છે. ચલો પાણીનું પ્રમાણ વધારે છે એટલે પાણી કેવી રીતે વર્તશે? દ્રાવક તરીકે. અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એટલે ઓક્સિજન કેવી રીતે વર્તશે? દ્રાવ્ય તરીકે વર્તશે. ચલો એ જ પ્રમાણે પ્રવાહી દ્રાવણમાં એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય અને દ્રાવક તરીકે પણ શું હોય? પ્રવાહી હોય. તો અહીંયા આપણને આપેલું છે ઉદાહરણ, કે એનું ઉદાહરણ છે કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. તો જે પણ આલ્કોહોલ હોય તો આલ્કોહોલનું પ્રમાણ આપણે ઓછું લઈએ એટલે દ્રાવ્ય તરીકે વર્તે, અને પાણીનું પ્રમાણ આપણે વધારે લઈએ તો એ દ્રાવક તરીકે વર્તે. તો એ પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ છે. એ જ પ્રમાણે પ્રવાહી દ્રાવણની વાત કરીએ તો પણ એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હોય. તો એનું ઉદાહરણ આપણને આપેલું છે કે પાણીમાં દ્રાવ્ય થયેલો ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એ ઘન પદાર્થ છે, એનું પ્રમાણ કેવું હોય? ઓછું, એટલે એ દ્રાવ્ય તરીકે વર્તે. પાણી એ દ્રાવક તરીકે વર્તે કેમ કે એનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો જ્યારે પણ બંને ભેગા થાય અને જે પણ દ્રાવણ બને તો એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? પ્રવાહી દ્રાવણ. શા માટે પ્રવાહી દ્રાવણ કહેવાય? કેમ કે આ દરેક દ્રાવણની અંદર દ્રાવક તરીકે શું છે? પ્રવાહી છે. તો જે દ્રાવણમાં દ્રાવક તરીકે પ્રવાહી હોય એ બધા જ દ્રાવણને પ્રવાહી દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે છેલ્લું જોઈએ ઘન દ્રાવણ. ચલો ઘન દ્રાવણ કોને કહેવાય? એટલે ફરીથી વ્યાખ્યા કે જે દ્રાવણમાં દ્રાવક તરીકે શું હશે? ઘન પદાર્થ. તો દ્રાવક તરીકે ઘન પદાર્થ હોય તો આ પ્રકારના દ્રાવણને ઘન દ્રાવણ કહેવામાં આવે છે. તો શરૂઆત કરીએ તો ઘન દ્રાવણ, પરંતુ એવું ઘન દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે શું હોય? ઘન પદાર્થ હોય. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. ચલો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એટલે કહેવાનો અર્થ એવો છે કે આમાં પેલેડિયમ એક ઘન પદાર્થ છે, બરાબર છે. એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુને અધિશોષણ કરવામાં આવે.
તો અહીંયા જે પણ હાઇડ્રોજન વાયુ છે એનું પેલેડિયમની સપાટી ઉપર અધિશોષણ થાય તો પેલેડિયમ ઘન પદાર્થ છે એટલે દ્રાવક તરીકે વર્તશે, એ વધુ પ્રમાણ વધારે હશે. એના ઉપર હાઇડ્રોજન વાયુનું શોષણ કરવામાં આવે પણ વાયુનું શોષણ કેવું થાય? ઓછું થાય. તો વાયુનું શોષણ ઓછું થાય એટલે વાયુ એ દ્રાવ્ય તરીકે વર્તશે અને પેલેડિયમ એ ઘન પદાર્થ દ્રાવક તરીકે વર્તશે. એટલે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. ચલો ઘન દ્રાવણનું બીજું એક્ઝામ્પલ લઈએ તો એવું ઘન દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય અને દ્રાવક તરીકે શું હોય? ઘન પદાર્થ હોય. તેનું ઉદાહરણ છે કે સોડિયમ સાથે પારાનો સંરસ. મિત્રો હવે મેં 11મા ધોરણમાં તમને શીખવ્યું છે સંરસ કોને કહેવામાં આવે. તો કોઈ પણ મિશ્રણ હોય, આ મિશ્રણમાં જો એક ઘટક તરીકે મર્ક્યુરી અથવા તો પારો હોય, કોઈ પણ મિશ્રણ હોય, આ મિશ્રણમાં જો એક ઘટક તરીકે મર્ક્યુરી અથવા તો પારો હોય તો આ પ્રકારના દ્રાવણને સંરસ કહેવામાં આવે. તો અહીંયા ઘન પદાર્થ તરીકે સોડિયમ છે, જ્યારે પ્રવાહી પદાર્થ તરીકે શું છે? મર્ક્યુરી, પારો. તો અહીંયા મર્ક્યુરીનું પારા સાથેનું જે પણ મિશ્રણ છે એ મિશ્રણને શું કહેવામાં આવે છે? સોડિયમનો સંરસ. એને Na/Hg તરીકે પણ લખવામાં આવે છે. અને છેલ્લું છે કે ઘન દ્રાવણ, એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે પણ શું હોય? ઘન પદાર્થ હોય. તો એનું ઉદાહરણ આપેલું છે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલું કોપર અથવા તો કોઈ પણ આપણે મિશ્ર ધાતુ કહી શકીએ. ચલો આપણે સોનાના જે પણ ઘરેણાં બનાવીએ છીએ 24 કેરેટના હોય તો એ કડક રહી શકતા, મજબૂત રહી શકતા નથી. એટલે આપણે શું કરવું પડે? તેમાં મજબૂતાઈ દાખલ કરવા માટે થોડુંક કોપર ઉમેરીએ છીએ. તો અહીંયા ગોલ્ડનું પ્રમાણ વધારે હોય તો એ દ્રાવક તરીકે વર્તે અને કોપરનું પ્રમાણ ઓછું હોય તે દ્રાવ્ય તરીકે વર્તે. એટલે ગોલ્ડમાં કોપરનું મિશ્રણ એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. અથવા તો તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુનું ઉદાહરણ લઈ શકો. ફોર એક્ઝામ્પલ પિત્તળ. ચલો પિત્તળની વાત કરીએ તો કોપર અને ઝીંક, તેમાં કોપરનું પ્રમાણ 70% હોય અને ઝીંકનું પ્રમાણ કેટલું હોય? 30%. એનો અર્થ શું થયો? તો કે જે પણ કોપર છે એ દ્રાવક તરીકે વર્તે અને જે પણ ઝીંક છે તે દ્રાવ્ય તરીકે વર્તે. તો આ પ્રમાણે દ્રાવણના પ્રકારનું આ ટેબલ આપણને મોઢે આવડવું જોઈએ. આ 1 માર્ક્સના પ્રશ્નમાં કોઈ પણ ક્રોસ ક્વેશ્ચનિંગ થઈ શકે છે. તો અહીંયા આપણું જે પ્રસ્તાવના અથવા તો શરૂઆતનો જે બેઝિક પાર્ટ કહી શકાય દ્રાવણનો તે અહીંયા પૂરો થાય છે. હવે આપણને કેટલીક સાંદ્રતાઓ, દ્રાવણની અંદરની સાંદ્રતાઓ જોવાની છે. તો આ દ્રાવણની સાંદ્રતાઓમાં આપણે જે 11મા ધોરણમાં ભણી ગયા એ જ સાંદ્રતાઓનો આપણે ઉપયોગ કરવાનો છે. તો 11મા ધોરણમાં આપણે જે ભણી ગયા છે સાંદ્રતાઓ, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, વજનથી કદ ટકાવારી, કદથી કદ ટકાવારી, બરાબર છે. એ જ બધી સાંદ્રતાઓને ફરીથી આપણે અભ્યાસમાં લેવાનું છે. તો કેટલીક ઉપયોગમાં લેવામાં આવતી દ્રાવણની સાંદ્રતાઓ. ચલો શરૂઆત કરીએ મોલારિટીથી. તો સૌથી પહેલાં વ્યાખ્યા. મોલારિટી કોને કહેવાય? તો કે કોઈ પણ દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો લેવામાં આવે. તો અહીંયા વ્યાખ્યા આપી છે 1 મોલ જેટલા દ્રાવ્યના જથ્થાને 1 લીટર પાણીમાં ઓગાળતા બનતી સાંદ્રતાને મોલારિટી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મોલારિટીને કેપિટલ M સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટર. તો અહીંયા આપણે વ્યાખ્યા આપી છે કે દ્રાવ્યનો જથ્થો કેટલો હોય? 1 મોલ. આ 1 મોલ જથ્થાને આપણે 1 લીટર પાણીમાં ઓગાળીએ તો બનતી સાંદ્રતાને મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટરમાં દર્શાવવામાં આવે છે. હવે મોલની વાત કરીએ તો મોલ એટલે કે વજન છેદમાં અણુભાર. તો મોલારિટીનું સૂત્ર શું બનશે? તો કે જ્યાં પણ મોલ છે ત્યાં શબ્દ મૂકી દો, વજન છેદમાં આણ્વીય દળ. તો અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા લીટર એટલે કે દ્રાવણનું કદ મૂકી દઈશું. એટલે આપણું સૂત્ર થઈ ગયું. મોલારિટી એટલે શું? તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને 11મા ધોરણમાં શીખવ્યું છે કે આપણે અહીંયા 1000 લખતા હતા, પણ 1000 લખીએ તો અહીંયા શું કરવાનું? તો કે જે પણ દ્રાવણનું કદ છે લીટરના બદલે શું થઈ જાય? mlમાં. એટલે હવે આપણું બીજું સૂત્ર શું થશે? તો કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ, પણ કયા એકમમાં? mlમાં. તો આ આપણું સૂત્ર થશે. શેનું સૂત્ર? મોલારિટીનું. તો આખા ચેપ્ટરમાં ધોરણ 12 સાયન્સ, 11 સાયન્સનો કોઈ પણ દાખલો આવે મોલારિટીનો તો મોલારિટી માટે આપણે મોટાભાગે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ જ વસ્તુને આપણે જો શોર્ટમાં લખવું હોય તો કંઈક આ પ્રમાણે છે. કેપિટલ M એટલે કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આપણે W ગ્રામ તરીકે દર્શાવીએ. પણ યાદ રાખો અહીંયા W એ બીજી ABC નાનો W છે, બરાબર છે. તો જ્યારે પણ સ્મોલ W લખેલો હોય તો એ હંમેશા દ્રાવ્યનું વજન દર્શાવે છે. ત્યારબાદ છે MW એટલે કે મોલેક્યુલર વેટ, આણ્વીય દળ, અને કેપિટલ W એટલે હંમેશા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કયા એકમમાં છે? mlમાં. તો યાદ રાખજો, સ્મોલ W હોય તો એને દ્રાવ્યનું વજન કહેવામાં આવે અને કેપિટલ W હોય
તો એને દ્રાવણનું કદ કહેવામાં આવે. તો સ્મોલ w એ દ્રાવ્ય માટે અને કેપિટલ W એ દ્રાવક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થયું આપણું મોલારિટી.